તો કે મારી જે થાય એ હારા માટે થાય છે. આવું છે એવું. તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા. એક રાજા હતા અને રાજા મતલબ પેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં, કઈક ને કઈક આ તે, મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે. ધનુષની અભ્યાસ કરવા માટે જતા. તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર, અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી એ જે બાણની જે દોરી હોય, તાર હોય, એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. શું? રાજાનો એ અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં, એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એને મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધા મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડોક્ટર જોડે ઈલાજ બિલાજ કરાવ્યો, પાટાપિંડી કરાવી, અને બેઠા બેઠા મતલબ રાજા દુઃખી થઈ જાય કે મારો અંગૂઠો હવે કપાઈ જતો, હવે હું બાણ ચમલું ચલાવીશ. જેવું હું બાણ ચમલું ચલાવીશ. તો એમાં જે મંત્રી હતો ને, મંત્રી જે ભક્ત હતો ભગવાનનો, એને થોડું મતલબ ઉતાવળમાં એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય છે. જેવું આ જે થયું ને હારા માટે થયું, તમે ચિંતા કરશો? રાજાને આવ્યો ગુસ્સો. એક તો કે મારો અંગૂઠો કપાઈ ગયો, અને તું પાછો એવું કહે છે કે જે થાય આના હારા માટે થાય છે. આ મંત્રીને ઘાલ દો જેલમાં. શું? મંત્રીને ઘાલ દીધો જેલમાં. તો મંત્રી આયા અને મંત્રીને કીધું કે મારી ભૂલ થઈ જાય, મેં તમને આવી રીતે બોલ્યો, અને પણ આ તમે જે કીધું ને જે થાય હારા માટે જ થાય છે, વાત તમારી સત્ય સાબિત થઈ કે આ અંગૂઠો જો ના કપાયો હોત તો આજે મારું મૃત્યુ થઈ જાત, મારું બલિ આપી દેત, મારી આજે બલિ ચઢી જ જાત, પણ આ અંગૂઠાના લીધે હું બચી ગયો. બસ આ વાત થી પ્રસન્ન થયા રાજા. મંત્રીને કીધું તમારે જે ઇનામ જોતું એ બોલો. કોઈને પૂછો કે દુખી ક્યારથી? તો કે 5 વર્ષથી મારી દુખી છે. કોઈને પૂછ્યું કે તું ક્યારથી દુખી? મારી 10 વર્ષથી દુખી છું. તો એને પૂછે કે 10 વર્ષ પહેલા ચમનો દુખી તે 10 વર્ષ પછી અત્યાર? તો કે મારી 10 વર્ષ પહેલા તો અમાર ગાડી બંગલા ને વાડી ને બધું હતું, પણ અત્યાર કશું રહ્યું. એટલે એ ગાડી બંગલા ને વાડી ને સુખ માનતો હતો, એ સુખ માનતો હતો. પણ એ પહેલાનું વિચારો, જયારે ગાડી બંગલો ને બધું હતું, સુખ તમને લાગતું હતું કે સુખી હતો, તારે એક સમયગાળામાં તમે દુખી હતા. જેવું એ સમયગાળામાં તમે દુખી તો હતા જ, પણ તમને એવું લાગે કે જે જયો ને એ સમય સુખી હતો, અને અત્યારે જે છું એ દુખી છું. પણ હું માતા એવું કહીશ કે અત્યારે જે સમય તમે ભોગવો છો ને, જે સમય પર આધારિત છો ને, એ સમય ખરેખરમાં જો જોવા જાવ ને તો તમે સુખી જ છો, તમે તમારા મનથી દુખી થાવ છો. રામ આજ ભલે તમને પ્રકાશ દેખાતો હોય નરી આંખે, પણ દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે અજવાળું હોવા છતાંય મનુષ્યના અંધકાર છવાઈ જાય કે ક્યાં જવું તો શાંતિ લાગે, શું કરું તો શાંતિ મળે. અને ઉદ્દેશથી ફરીને બારેજા ધામ આયા છો ને. હા, તો ટકીને દર રવિવાર ખાલી થોડા ક્ષણો માટે શાંતિથી પલાઠી વારીને એક જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને શાંતિથી આ મારા શબ્દોને સાંભળવાની જરૂર છે. આખું અઠવાડિયું તો તમે પરિવારને ઘર સંસાર માટે આપો છો, સમય પૂરેપૂરો આ સંસાર માટે આપો છો, પણ થોડોક સમય કોઈ માતાજી ભગવાનની કૃપાથી ક્યાંક આવા પાવન ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય, અને અમે આવી પ્રવચન રૂપી વાણી સાંભળવા મળે, સત્સંગ સાંભળવા મળે, ભગવાનનું નામ સાંભળવા મળે, માતાજીની મહિમા સાંભળવા મળે, તો ખરેખરમાં તમે બહુ સૌભાગ્યશાળી છો આવા કાળા કળિયુગના મનુષ્યો, કે જ્યાં તમને વારંવાર રામ શબ્દ સાંભળવા મળે. રામ
જ્યાં તમને વારંવાર માતાજીનું નામ સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીની મહિમા સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીના અલૌકિક ચમત્કારો જોવા મળે, બે નરી આંખોથી કોઈના અનુભવના માધ્યમથી સાંભળવા મળે, તો રવિવાર આવવાથી તમારો એક અભ્યાસ બન્યો રહેશે. તમારું મન મારા ધામમાં એક રચ્યું પચ્યું રહેશે. અને આ મન તમારું રચ્યું પચ્યું રહેતું થઈ ગયું છે. ભલે રવિવારથી સોમવારે તમારે ઘેર પહોંચો અને સોમવારથી શનિવાર સુધી તમે તમારા કાર્યોમાં ભલે લાગી જાઓ, પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારા સંસારિક કાર્યો કરતાય તે મને 5-5 મિનિટે એક વખત યાદ કરતા હશો ને, તો વિશ્વાસ રાખજો હું બેઠી છું. તમારા સંસારિક કાર્યો કરતા આટલી બધી ઉલઝનોમાં રહેવા છતાંય, ઘર પરિવારની ચિંતાઓ, ઘણી બધી સમસ્યાઓમાંથી વેટાયેલા હોવા છતાંય તમને ક્યાંક ને ક્યાંક દુઃખની પરિસ્થિતિ આમ આવવાના યાધાણ દેખાતા હશે ને, તરત હું યાદ આવી છે કે હે માં જોજે, દર 5 મિનિટે જે ભક્ત મને યાદ કરતો હશે ને એનું 24 કલાક હું ખુખાર મેળડી રક્ષણ કરું. દર 5 મિનિટે એક વખત મનથી સ્મરણ તે મોબાઈલના માધ્યમથી કોઈ બારેજાનું પ્રવચન સાંભળ્યું હોય, કોઈ આ રીતે દર્શન કર્યા હોય, કોઈ બારેજાની વાત ચર્ચા કરતા હોય, તે સ્મરણ મારું યાદ થઈ જાય, મારા ધામનું સ્મરણ થઈ જાય. તો આ સ્મરણ શક્તિમાં હું માતા એવું કહીશ કે 24 કલાક તમારી જોડે જોડે જ રહું છું. ખાલી બસ ફરક એટલો છે, ખાલી હું માતા તમારી આ બે નરી આંખોથી દેખાતી નથી. આ બે નરી આંખોથી બસ ખાલી દેખાતી નથી. હું છું, હાજરા હજુર છું, એવો દરેકનો ભરોસો કરાઈને બેઠી છું. રામ, હું છું, હું આવા કાળા કળિયુગમાં છું, હાજરા હજુર છું, એવો તમામ મારા વાલા ભક્તોનો અનુભવ કરાઈ અને પછી દર રવિવારે અહીંયા આવું છું. તો અનુભવ તમને થયો હોય, આવા સમયગાળામાં દેવી શક્તિ છે એવો વિશ્વાસ હૃદયમાં બેઠો હોય, અને દર 5 મિનિટે તે માતાજી ભગવાનનું સ્મરણ થતું હોય, તો વિશ્વાસ રાખજો તમે મારી કૃપા હેઠળ જ છો. ચિંતા ના કરતા હું બેઠી છું. મારા આ શબ્દોમાં ઘણું બધું છે. આ શબ્દોમાં જ સુખ છુપાયેલું છે. જે આ શબ્દોને પકડી લે કે દીકરા ચિંતા ના કરતો, ચિંતા ના કરતી, હું રોમવારી ખુખાર મેળડી બેઠી છું. આ શબ્દો જે પકડી રાખશે એના જીવનમાં ડગલે ને પગલે કંઈક ના કંઈક અનુભવ કરાવતી તમારો ભરોસો મારા પ્રત્યે ટકાઈ રાખવાનું કામ કરીશ. કેમ કે મારી જોડથી સુખ મેળવવા આવ્યા છો, અને જેની જોડ સુખ ની પ્રાપ્તિ માટે આયા હોય, યાચના કરવા, પ્રાર્થના કરવા, કામના કરીને બારેજા ધામ જઈએ, માતાજીની કઈ કૃપા થઈ જાય તો અમે સુખી થઈ જઈએ, એ ઉદ્દેશથી આયા છો, તો દરેકને મારા સુખી કરવા છે. તો સુખી કઈ રીતે થશો? સુખી થવા માટે મારા ધામમાં તમારી થોડી અવર જવર રહેવી પડશે, થોડું તપ આપવું પડશે, થોડું મારા નામનું ધ્યાન કરવું પડશે, થોડી મારી ભક્તિ ઉપાસના કરવી પડશે, થોડા મારા જીવનમાં, તમારા જીવનમાં થોડા મારા શબ્દોનું પાલન કરવું પડશે. અને પાલન આ બધી વસ્તુ ક્યારે થશે? જ્યારે વ્યક્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બંને પૂર્ણ રીતે હોય, સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય, પણ તમારો ભરોસો, તમારું હૃદય અંદરથી એવું બોલતું હોય કે અમે જગતમાં ફર્યા છીએ, ઠેર ઠેર રખડ્યા છીએ, પણ ક્યાંય એવો અનુભવ નહીં કર્યો બારે